ખાતરના ભાવમાં વધારો કરાયો છે। ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોને તેની સીધી અસર થશે। એનપીકે ખાતરની થેલીએ 130 રૂપિયાનો વધારો। એનપીકે ખાતરની થેલીનો નવો ભાવ 1850 રૂપિયા। તો દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણી જયેશ પટેલની સબસિડી આપવા માટે રજૂઆત। યુરિયા ખાતરની જેમ પણ સબસિડી આપવામાં આવે તેવી માંગ। ખાતર 12-32-16 અને 10-26-26 પર ઇફકો કંપનીએ ભાવ વધારો જાહેર કર્યો છે। 1720 રૂપિયા જે એનપીકેના 50 કિલોના હતા એ વધીને હવે 1850 રૂપિયાનો પરિપત્ર ગુજકો માર્શલે કર્યો છે। આને કારણે ખેડૂતોમાં નિરાશા છે। ઇફકો ખાતરના ભાવમાં વધારા અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તંત્ર પર પ્રહાર કર્યા। આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર થયો છે। ખેતીમાં જે ઇનપુટ્સ છે, ખાતર હોય, બિયારણ હોય, પાણી હોય, વીજળી હોય, બધું જ મોંઘું થયું છે અને એની સામે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે અને પડતા પર પાટું એ રીતે મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને, સામાન્ય પ્રજાને પીસી રહી છે।